આજે માગસર વદ દસમ છે, શનિવાર છે, 6/1/2023 વર્ષ છે. વચનામૃતના કાલના પ્રસંગે બે ભક્તોની વાત કરી. એક તો ત્યાગી થયા છે ઘર છોડીને, અને એક તો ગ્રસ્તમાં રહ્યા છે. ત્યાગી થયા છે તેને તીવ્ર વૈરાગ્ય નથી, તેમ છતાં ભગવાનનો નિશ્ચય છે. સંસારની વાસના છે તેને ધીમે ધીમે નાને કરીને ઓછી કરી નાખે છે. અને જે ગ્રસ્તાશ્રમી છે તેને પણ ભગવાનનો નિશ્ચય છે, અને ગ્રસ્તાશ્રમમાં ભગવાનની આજ્ઞા કરીને રહે છે અને ઉદાસ થકો રહે છે. એ બેમાં કયો શ્રેષ્ઠ છે? નિષ્કુળાનંદ મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ એ ત્યાગી શ્રેષ્ઠ. મહારાજ કે એ તો મૂંઝાઈ નીકળ્યો છે, એને કઈ રીતે શ્રેષ્ઠ? પત્ની ન મળીને સાધુ થઈ ગયો, એને શું શ્રેષ્ઠ કહેવાય? અને પહેલો તો ગ્રસ્તાશ્રમી છે, આજ્ઞા કરીને રહ્યો છે ઘરમાં, તો એને કનિષ્ઠ કઈ રીતે કહેવાય? અને જ્યારે ત્યાગી છે તેને વધારે પડતું ખાવા પીવાનું સુખ મળશે ત્યારે વાસના ઉદય થશે, અને અથવા તો એને વધારે પડતું દુઃખ આવી પડશે તો પણ એને વિષયમાં પાછું વૃત્તિ રહેશે. તો મહારાજ કે એવા ત્યાગી કરતા તો ગ્રસ્તાશ્રમી સૌ દરજે સારો છે. કેમ? તો કે ગ્રસ્તના નિયમ પડાય તો. ગ્રસ્તના નિયમ વધારે છે. શું ગ્રસ્તના નિયમ છે? સ્વાભાવિક રીતે ત્યાગાશ્રમમાં એવું હોતું નથી, પણ ગ્રસ્તાશ્રમમાં તો છોકરા હોય, પત્ની હોય, આ બધું ગ્રસ્તાશ્રમમાં હોય છે. હવે છોકરાને નવડાવવા ધોડાવવા એમાં બધું સ્ત્રી બહેનોનું કામ ચાલતું હોય છે. માનો કે છોકરાએ બગાડ્યું તો શું છોકરાને સફાઈ કરીને પછી બેન નાવા જશે? નહીં જાય. તો પછી તો કે એ તો એમને એમ ચાલતું હોય. તો પછી શું કરશે? તો કે એ જ કપડેથી એ જ રસોઈ કરશે, અથવા તો પોતાના ટાઈમમાં આવી હોય બેન, અને એ ટાઈમનો સમય પૂરો ન થયો ને નવાઈ ગયું હોય. આ બધા મહારાજ કે મોક્ષ માર્ગમાં વિઘ્ન છે. એટલે ગ્રસ્તાશ્રમી પુરુષના નિયમ કઠિન છે. કેમ? બધા સાંગોપામ નિયમ પાડવા, એ સંતાનોને મોટા કરવા એ બહુ અશક્ય વસ્તુ છે. તેમ છતાં ગ્રસ્તાશ્રમી એમ વિચારે છે. શું વિચારે છે? કે હું આ સુખ દુઃખમાં પડીશ, અને કદાચને જો આમાંથી મને શું થશે? આમાંથી ધર્મમાંથી મારે ભંગ થઈ જશે, સંતનો સમાગમ નહીં થાય તો મારું જીવોત્તર બગડી જશે. અંતંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ધર્મમાંથી મનને આડું અવડું દેલવા દે નહીં, અને એમ સમજે જે આ મહત્વનું છે. સંતનો સમાગમ મળ્યો છે તે મને ચિંતામણી સમાન મળ્યો છે. સંતનો જે સમાગમ મળ્યો છે, ભાઈ આ જગતમાં અતિ બળભાગ મનુષ્ય તને પાવા એવું સૂત્ર છે. અતિ બળભાગી હોય તેને મનુષ્ય જન્મ મળે છે, અને મનુષ્ય જન્મ મળ્યા પછી એવા સારા ગ્રસ્તને ઘરે જન્મ મળે છે, અને સારા ગ્રસ્તને ઘરે સારા સત્સંગીને ત્યાં જન્મ મળે છે, અને સત્સંગીને જન્મ મળ્યા પછી આવા ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય જેવા સંપ્રદાયમાં કે કૃષ્ણ કે રામ જેવા સંપ્રદાયમાં જોડાઈ જતો હોય છે જીવ. સાબુદ્દીન રાઠોડે હમણાં 2 દિવસ પહેલાં જ સાંભળ્યું ત્યારે બહુ સરસ કહ્યું એને, કે દરેક સંપ્રદાયનો ધ્યેય હોય છે. દરેક સંપ્રદાય પોતાના ધ્યેય સિદ્ધાંત લીધી બેઠા હોય છે. એમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત કહે તો સર્વ જીવ હિતાવહ, આ સર્વધર્મ સમન્વય અને સર્વજીવ હિતાવહ આ સંપ્રદાયનો ધ્યેય. સાબુદ્દીન રાઠોડ કાલે બોલેલા. સર્વજીવ હિતાવહ અને સર્વધર્મ સમન્વય આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ધ્યેય છે. ઊંચી વાત છે ને ભાઈ. અત્યાર સુધી શું થતું હતું? સર્વધર્મ સમન્વય આપણે નહોતો થતો ત્યારે થતું શું હતું? લોકો ઝઘડા સિવાય શું કરતા હતા? એટલે તો કહેવું પડ્યું ભગવાન શ્રી હરિને શિક્ષાપત્રમાં વિષ્ણુ શિવ ગણપતિ એકાત્મમે વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદિતા 47મો શ્લોક છે. વેદને વિશે પ્રતિપાદન કર્યું છે. એકાત્મપણે મારું શિવજીનું બ્રહ્માજીનું એકાત્મપણું જાણું, શિવજીનું વિષ્ણુનું. કેમ? તો કે લોકો ઝઘડા જ કરતા હતા. વિષ્ણુના મંદિરમાં જાય તો શિવજીવાળાને ના ગમે, શિવજીના મંદિરમાં જાય તો વિષ્ણુવાળાને ના ગમે. આ મોટી રામાયણ હતી અત્યારે. એટલે મહારાજે એક કર્યું. આ સર્વધર્મનો સમન્વયનો પહેલો સિદ્ધાંત મારા શિક્ષાપત્રીમાં વિષ્ણુ
એકાત્મ મે વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મણુપેણ વેદેશુ પ્રતિપાદિતાન. આ કરશો પણ. અને જ્યારે શિક્ષાપત્રી લખી ત્યારે મહારાજે સર્વધર્મ સમન્વય કરતા લખ્યું, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કઈ. કેટલું સમન્વયનું મહારાજે રાખ્યું કે 5 દેવ પંચાયતન દેવોને અમે માનીએ છીએ. અને આગળ જ્યારે 23મા શ્લોકમાં કહ્યું કે મહારાજ કે દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમ આદરાતા સર્વધર્મ સમન્વય. કે રસ્તે જતાં તમે તમારા કૃષ્ણને માનો છો કે રામને માનો છો, તો રસ્તામાં શ્રીજીનું મંદિર આવ્યું, હનુમાનજીનું મંદિર આવ્યું, માતાજીનું મંદિર આવ્યું, તો તેને આદરપૂર્વક તમે નમસ્કાર કરો, પગે લાગો ને પછી આગળ વધો. તમારા ઈષ્ટદેવના દર્શન કરો છો એનો અર્થ એ નથી કે આ જગતમાં બીજા કોઈ દેવો છે જ નહીં, બીજા કોઈ ભગવાન છે જ નહીં, તમારા જ ઈષ્ટદેવ છે. આ ઘરણા શ્રીજી મહારાજે કઢાવી દીધું. અને સર્વ વૈષ્ણવ રાજસી વલ્ભાચાર્ય નંદન વિઠ્લેશ કૃતવાન્યમ વ્રતોત્સવ નિર્ણયમ. અને મહારાજ કે વ્રતના ઉત્સવ આ બધી સર્વધર્મ સમન્વયની બધી શ્રુતિઓ છે. સર્વ વૈષ્ણવ રાજસી વલ્ભાચાર્ય નંદન વિઠ્લેશ કૃતવાન્ય વ્રતોત્સવને વ્રત અને ઉત્સવના નિર્ણય અમારા પ્રમાણે નહીં, પણ જે આગળ જે વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલદાસજી થઈ ગયા છે એને જે વ્રત અને ઉત્સવ કર્યા છે તે પ્રમાણે તમારે રહેવું. આ બધું પ્રતિપાદન કર્યું છે. શેના માટે કર્યું છે? તો કે પ્રતિપાદન એટલા માટે કરવું પડ્યું કે સર્વધર્મ સમન્વય છે આપણો, ઝઘડા નથી કરવાના. અને જ્યાં ક્લેશ હશે ત્યાં ભગવાનનું ધામ પ્રાપ્ત નહીં થાય. ભગવાનના ધામમાં જવું હોય તો ક્લેશથી રહિત થઈ જાઓ તો ભગવાનના ધામમાં જવાશે. એટલે મહારાજ કે નાબૂદ કરી નાખો ઝઘડા બધા. બસ શ્રીજી મહારાજે આટલો ઉપદ્રવ થયો સંપ્રદાયમાં, કોઈ જગ્યાએ કંકાસ કરવા ગયા નથી. સંતોને કહ્યું સંતો સહન કરજો, પણ લાકડી લઈને ફરી ન વળતા, એમાં કંઈ વરસે નહીં. તમે સામે લાકડી લેશો તો સામે લાકડી લેશો તો માથા તૂટશે, એમાં કંઈ વરસે નહીં. 2 લાકડી તમને મારી લીધી તો ચિંતા ન કરતા, પણ કોઈ દિવસ પાછા ન પડતા. આ સર્વધર્મ સમન્વયની વાત છે. તો મહારાજ કે સેવામાંથી એમ માને છે, મને જે સંતનો સમાગમ, જો સત્સંગમાં જન્મ મળવો અને સત્સંગમાં જન્મ મળવો પછી કોઈ સંતની પ્રાપ્તિ થાય, કોઈ સારા સંતની પ્રાપ્તિ થઈ જાય. શું કરે સંત? એ સંત ભગવાન સુધી પહોંચાડે. વૃત્રાસુરે આ સરસ માગ્યું છે, અબ દેહી જોની જન્મ વ્રસત રામ પદ અનુરાગિયૌ દેહી જોની જન્મ કર્મ વસત રામ પદ અનુરાગિયૌ. બસ ભગવાનને કહ્યું, પ્રભુ કર્મના સિદ્ધાંત પર મને જન્મ જ્યાં મળે ત્યાં, પણ મને ભગવાનની પ્રાપ્તિ થાય એવા સંત મળાવી દેજો. ભગવાનની મને પ્રાપ્તિ કરાવી દે એવા સંત જોઈએ કે જેથી મને ભગવાનનો ભેટો રહે. એ સંત એવા હશે. અબનાથ કર કરુણા વિલોકત વાલિય વર માગ્યું. હું વાલી આજ વરદાન માગ્યું અને વ્રતરાસુરે આજ વરદાન માગ્યું. અબનાથ કર કરુણા વિલોકત વાલિય વર માગ્યું દેહી જોની જન્મ કર્મ વસત રામ પદ અનુરાગી. જ્યાં મારો જન્મ થાય તે મને મંજૂર છે. પશુમાં થાય, પક્ષીમાં થાય, માણસમાં થાય, ગમે તે જાત, પટેલ, વાણિયા, બ્રાહ્મણ છે, ક્ષત્રિય, ગમે તે જન્મ થાય, પણ જે જન્મ થાય તે મને એવા સંતનો સમાગમ થઈ જાય અને એ સંતના સમાગમે કરીને મને ભગવાનની પ્રાપ્તિ થાય. આ મહત્વનું પાસું છે. એટલા માટે અહીંયા મહારાજે કેટલું સરસ લખ્યું છે. અને ભગવાનના સંતનો સમાગમ મળ્યો છે એ તો ચિંતામણી સમાન છે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા, ચિંતામણી મુજને લાધી રે રાંક થઈને સીધા ફરું. ચિંતામણી મુજને લાધી રે રાંક થઈને સીધા ફરું. અને મહારાજે વચનામૃત પહેલામાં શરૂઆતમાં આ વાત કરી. મારે કે જેને ચિંતામણી મળી હોય એ તો જે ચિંતવે તે મળે.
જેને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી મળી જઈ તે તો ધારે તો ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય, શેતદીપમાં જાય, તો સ્વતંત્ર છે. સમાધિ કરીને બધું કરી કેમ ભગવાનની મૂર્તિ ચિંતામણી સમાન છે. જેના હાથમાં ચિંતામણી આવી તે શું ના કરી શકે. અને મહારાજ કહે છે સેવામાંથી ધર્મથી મને આડુરો ડોલા ન દે ને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તો મને પરમ ચિંતામણી તો લે ને. કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ નીચે જઈને જે માણસ સંકલ્પ કરે તે પરિપૂર્ણ થાય. પણ એક વસ્તુનું સંતો ભક્તો ધ્યાન રાખજો, જો એમ કહેવાય છે કે જો એમાં સોનાની ડીશ બનાવી હોય અને લોખંડની અંદર આર નાખી હોય તો લોખંડ જ કહેવાય. તેમ જ્યારે સંતનો સમાગમ થયા પછી જો એમાં જો અવગુણો ભાવ આવી ગયો તો ગયેલો જ છે. એમાં કોઈ દિવસ અવગુણો ભાવ ના આવવો જોઈએ. ગમે તે તમારી સાથે સંતો બેસો ઉઠો વાતચીત કરો બધું, પણ તમે નિરાલા રહેવા જોઈએ. સંતનો અવગુણો ભાવ આવી ગયો તો તમારા મોક્ષ થકી પડી જાઓ તમને. સંતનો સમાગમ ચિંતામણી કલ્પવૃક્ષ સમાન મળ્યો છે. અને ધન દોલત દીકરી દીકરા ઘર બાર આ બધું શું છે? નાશવંત છે, સ્વપ્ન તુલ્ય છે. દેવાનંદ સ્વામીએ લખ્યું ને, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી હે છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે સગું નહીં કોયનું રે છે જૂઠી. ત્રીજા પદમાં કહે છે ધન દોલત નારીને ઘણા દીકરા રે, ધન દોલત નારીને ઘણા દીકરા. એ ખેતીવાડી ઘોડીને ઘર બાર, ખેતીવાડી ઘોડીને ઘર બાર, તેમાં જાણ્યા નહીં જગદીશને રે. મેળી મંદિર જરૂ ખાને માળિયા રે, મેળી મંદિર જરૂ ખાને મા. હે અતિ આડ્ય કરે છે જતમાં જાણ્યા નહીં જગદીશને રે. તે આડ્ય કરે છે જતો એ જાણ્યા. એ સુખ સપના જેવું છે સંસારનું રે, સુખ સપના જેવું રે. તેને જાતા ન લાગે વાર તો એ જાણ્યા નહીં જગદીશને રે. તેને પેલું પદ છે વારયંત કાળે સગું નહીં કોઈ. અને જુઓ શું કે છે, સપન તુલ્ય છે ને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો છે તે જ છે. અખંડ ભગવાનની વૃત્તિ જોડાવે. કોણ જોડાવે? ભગવાન. મહાપ્રભુ વલ્ભાચાર્યજી તાનસેન ગયો. વલ્ભાચાર્યજીને ત્યાં તાનસેન ગયો ને તાનસેને કહ્યું કે મહાપ્રભુજી મારે પ્રભુની પાસે ગાવણું કરવું છે. તો હા કરો. એને ભગવાન પાસે રીઝાવવા માટે, પોતે ભગવાનને રીઝાવવા માટે ગાવણું કર્યું. તાનસેને ગાવણું કર્યા પછી વલ્ભાચાર્યએ કહ્યું કે કોઈનું ગીત સંગીત મફત ન સંભળાય, ગીત સંગીત મફત ન સંભળાય. એટલે એને એક થેલી ભરી નગદ રૂપિયા આપ્યા. તે દિવસે તો ચાંદીના રૂપિયા ને થેલી ભરીને રૂપિયા આપ્યા. એમાં એક ખોટું કોડું મૂક્યું પાછું વચોવચ, થેલી બંધ કરીને આપી. તાનસેન કે મહાપ્રભુજી આ બધું જરૂર નહીં. હા ના કોઈ મફત ના સંભળાય. તાનસેનજીએ ખોલીને જોયું તો નગદ રૂપિયા હતા પણ ખોટું કોડું હતું. એટલે એને પૂછ્યું મહાપ્રભુજી આ એક સંશય છે. તો કે શું? તમે મને આ પૈસા આપ્યા તો કે તમારા સંગીતને સાંભળીને મેં તમારી કિંમત કરીને આપ્યા છે. એ તો બરાબર, પણ અંદર આ ખોટું કોડું છે ને માટે. કોડી આમ જોતો ને, કોડી ખોટું કોડું, અને તે પણ તૂટેલું કોડું પાછું.
તો કે આમ મેં તમને તમારી કિંમત કરી, તમારું સંગીત મેં જોયું, મેં તમે તો બહુ શ્લાઘ્ય છે, એનું મારે તમારે ઇનામ આપવું જોઈએ, પણ તાનસેનજી તમારું જે ગાવણું છે ને આ ખોટા કોડા જેવું છે, તમારું ગાવણું ખોટા કોડા જેવું છે. કેમ? તો કે તમે જગતને પૈસા માટે જ ગાન સંભળાવો છો, તો એને ભગવાનને રાજી કરવા માટે નથી સંભળાવતા, તમે રાજી કરવા માટે સંભળાવો. અને એમ કહે છે કે એ સંતનો સમાગમ મળ્યો છે એ જ મને મોટો સાચો લાભ છે. એના દ્વારા શું કરી લેવાય? બસ ભગવાનમાં અખંડ વૃત્તિ જોવાય. આ જગતનો ધંધો નહીં ખૂટે, ક્યારે ખૂટશે? ક્યારે નહીં ખૂટે. તમારો નથી ખૂટ્યો, મારો નહીં ખૂટ્યો, કોઈ પહેલાં બાપ દાદા નથી ખૂટાડી જાય, એમને મરી ગયા ને આપણે મરી જશું, પણ ભગવાનનું ભજન થઈ જાય એ મહત્વનું છે. અને એમ સમાગમ મળ્યો છે તે જ છે એમ સમજે ને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં, એવો જે ગ્રસ્ત તે શ્રેષ્ઠ છે. અને હવે સૌ મહત્વના 2 સૂત્ર મૂક્યા છે, સંતો યાદ રાખવા જેવા છે. એવો ગ્રસ્ત અતિ શ્રેષ્ઠ છે, ગમે તેવી આપત્તિ આવી પડે ને ભગવાન અને સંતના સમાગમમાંથી ક્યારે પાછો ન પડે કે ના મારે કરી લેવા જેવું આ જ છે, આમાંથી બીજું નહીં થાય, મારે આનાથી બીજું કરવા જઈશ તો નહીં મળે, આ રહી જશે. ઘણા જન્મ લીધા છે, પત્નીનું કર્યું છે, છોકરાનું કર્યું છે, સંસારનું કર્યું છે. આ મોટપ માટે જુઓ તો ખરા, લોકો પોતાની વાહવા કરાવવા માટે સમાજમાં કેટલા મોટા દાન કરે છે. 50-50 કરોડના દાન કરે છે વ્યક્તિ, 100-100 કરોડના દાન કરે છે ને વાહ 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 એટલે જ કરવામાં ધન્યવાદ છે ને. આને 50 કરોડ રૂપિયા આ સમાજમાં આપ્યા, બસ વાહ વાહ કરાવવા માટે, ભજન કરવા માટે આપે છે. એક એમ માને છે કે 50 કરોડ રૂપિયા આપું છું અને એ ભગવાનમાં મારી મૂર્તિ જોડાઈ જાય, મહાદેવજીમાં કે માતાજીમાં જોડાય. ના ના ના, મારી વાહવા થાય, સમાજ આખો ભેગો થયો, પટેલ સમાજ, વાણિયા સમાજ, અને એમાં મારું નામ કાંસો તૂટે ભાઈ. એ મહારાજ કે એ કંઈ શ્રેષ્ઠ નથી. ગ્રસ્તાશ્રમી એ શ્રેષ્ઠ કે જેને ભગવાન અને સંતનો સમાગમ કરી લીધો એ જ શ્રેષ્ઠ છે. અને મહારાજ કે સૌ કરતાં ભગવાનના ભક્ત થવું એ અતિ કઠિન છે. આ મહત્વનું સૂત્ર છે. સૌ કરતાં ભગવાનના ભક્ત થવું એ અતિ કઠિન છે. ભક્ત નહીં થવાતું, પટેલ થવાય. સાંભળો, પટેલ થવાય, પટેલ થવામાં વાંધો નહીં. ભક્તની સીટ ખાલી જ છે, સરપંચની સીટો બધી ખાલી નથી, ભરેલી જ છે. એમાં ચૂંટણી લડવી પડે. સરપંચની સીટોમાં, કલેક્ટરની સીટોમાં ચૂંટણી લડવી પડે. ચૂંટણી કલેક્ટરમાં તો આઈસ અધિકારી હોય છે, પણ મંત્રી બનવું હોય તો ચૂંટણી લડવી પડે તો મંત્રી બનાય. કોઈ ભક્તની ચૂંટણી લડવાની છે કે ભાઈ ભક્તની ચૂંટણી લડો, ભક્ત બનવું છે? કંઈ નહીં, ખુલ્લો દરવાજો છે. સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ તમે કોઈ રાજા મહારાજાની ગાદી ઉપર ના બેઠા ને આ ભક્તની ગાદી ઉપર કેમ ચડી બેઠા? આને શું? મહારાજ ક્યાં ખાલી હતી ભાઈ, બીજી બધી ભરેલી હતી, આ ખાલી હતી, અહીંયા બેસી ગયા. ગાદી ખાલીઓ તો બેસાય ને, જે ખાલીઓ ગાદી જ કોઈ ખાલી નથી. કલેક્ટરની ગાદી ઉપર 50 જણા બેઠેલા, મિનિસ્ટરની ગાદીમાં કંઈ લાઈન લાગેલી, MLAને ફોર્મ ભરવા માટે એમાં લાઈન લાગેલી, સરપંચની ચૂંટણીમાં કંઈ મેળ ના બેઠો તો પછી બીજા ક્યાં મેળ બેસે? ત્યારે મારે કે આ સીટ ખાલી પડી હતી. ભગવાનની ગાદી ખાલી હતી અને ભક્તની ગાદી ખાલી છે, એમાં બેસી જવાય ભાઈ. એ સીધું ને સરળ છે. સૌથી કઠિન ભગવાનના ભક્ત થવું તે શું કે સૌ કરતાં ભગવાનના ભક્ત થવું ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તોનો સમાગમ મળવો દુર્લભ છે. 2 વસ્તુ સૂત્રે સૂત્ર, ભગવાનના ભક્ત થવું કઠણ છે અને ભગવાનના ભક્તોનો સમાગમ મળવો દુર્લભ છે. આ 2 સૂત્ર ગોખી રાખવાના. શું? ભક્ત થવું, બસ. મારે બીજું થવું નથી, મારે ભક્ત થવું છે. એ જસ એક ભાઈને છોકરાને પૂછ્યું, અને પપ્પાના સંસ્કાર સારા હતા જાની સાહેબ પાસે, એ પોતે કલેક્ટર હતા. એટલે એને પૂછ્યું કે તારે દીકરા ભણીને શું થવું છે? તારે ભણીને શું થવું છે? નહીં તો શું કે કલેક્ટર થવું છે કે અથવા તો ગમે તે પોસ્ટ, ગમે તે મામલેદાર થવું છે, મિલિટરીના કપ્તાન થવું છે, ગમે તે. કે તારે ભણીને શું થવું છે? તો કે મારે ભણીને ભક્ત થવું છે. લ્યો, છોકરું હતું 8-9 વર્ષનું, મારે ભણીને ભક્ત થવું છે. એટલે આ ગાદી તો મળવાની જ છે ને. ત્યારે હવે ભગવાનની ભક્તની ગાદી ખાલી જ છે, પેલી બધી ગાદી મથવું પડે. એટલે કે તે સૌ કરતાં ભગવાનના ભક્ત થવું એ કઠિન કામ છે. અને બીજું સૂત્ર છે કે સૌ કરતાં કઠિન ભગવાનના ભક્તનો સમાગમ મળવો તે અતિ શ્રેષ્ઠ છે. એમ કહીને ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતોના મહિમાના કીર્તન ગવડાવ્યા. કેમ?
તો કે જેમાં મહિમા છે, સંત સમાગમ કીજે, મહિમાવાળા કીર્તન છે. પછી ભગવાનના જેમાં મહિમા હોય ભગવાનનો ને સંતનો એ કીર્તન કરાયો. શ્રીપતિમ શ્રીધરમ